હાલ આંબાલાલ પટેલને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને એક મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આજથી 8 મે સુધીમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે। માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ વાંધી વંટોળ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મે મહિના દરમિયાન એક પછી એક પશ્ચિમી વિક્ષેપ સર્જાતા રહેશે અને જેના કારણે ગરમીની વચ્ચે પણ છૂટોછવાયો વરસાદ આવતો રહેશે અને ખાસ કરીને 15 મેની આસપાસ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની ધારણા છે, જેની ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદી વરસી શકે છે અને નક્ષત્રોની ગણતરી મુજબ 25 મે થી 7 જૂન વચ્ચેની રોહિણી નક્ષત્ર બેસશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં જ વરસાદ થાય તો પવન વધુ ફૂંકાય છે અને મોસમનો કુલ વરસાદ ઓછો પડવાની શક્યતા વધુ રહે છે। જો કે વિધિવત ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે। આમ મે મહિનાના અંત સુધીમાં ખેડૂતો અને નાગરિકોને મિશ્ર ઋતુનો સામનો કરવા તૈયાર રહેવું પડશે। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।